પ્રાસંગિક વિષય છે ઉર્જા બચતની મહત્તા. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી. આપણા દેશમાં દર વર્ષે એનર્જી કન્ઝર્વેશન ડે એટલે કે ઉર્જા સંરક્ષણ દિવસ તારીખ 14મી ડિસેમ્બરના રોજ ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી પાછળનું કારણ એ છે કે જેથી આપણને સૌને ઉર્જાનું મહત્વ સમજાય અને આપણે ઉર્જા બચાવવા માટે જાગૃત બનીએ. આપણે જાણીએ છીએ કે ખોરાક વગર શક્તિ ન રહે, બળતણ વગર ચૂલો ન સળગે, સૂર્યપ્રકાશ વગર વનસ્પતિ ફૂલે ફાલે નહીં અને અંતે આવા અનેક કામ ક્રિયાઓ અટકી જાય. માનવ, પ્રાણી, વનસ્પતિ, સૂક્ષ્મજીવો સૌ કોઈને પડે જીવનને ધબકતું રાખવા માટે શક્તિની જરૂર પડે છે. આપણે જેને શક્તિ, સ્ફૂર્તિ, વૃદ્ધિ, વિકાસ કે બળ તરીકે ઓળખીએ છીએ અને તેજ, પ્રકાશ, ગરમી, ગતિ, ધક્કો, ધમાકો કે દશારા રૂપે રોજબરોજ અનુભવીએ છીએ તે જ વિજ્ઞાનની ભાષામાં ઉર્જા. દિવસ અને રાત, અંધારામાંથી અજવાળું, શિયાળો, ઉનાળો, ચોમાસું જેવા ઋતુચક્ર, ધરતી પર પડતો વરસાદ, પૃથ્વી પર વાતો પવન, નદીઓમાં વહેતા પાણી, પાણીમાંથી થતી વરાળ, વરાળમાંથી રચાતા વાદળો અને વાદળોમાંથી વરસતો વરસાદ, વરસાદના પાણીથી પૃથ્વી ઉપર ધબકતી જીવસૃષ્ટિ, આ બધી જ ઘટમાળ ઉર્જા થકી ચાલે છે. કુદરતમાં આવા અનેક પરિવર્તનો અને નાની એવી ક્રિયા પ્રક્રિયા પણ ઉર્જા વિના શક્ય નથી. ટૂંકમાં સમગ્ર સૃષ્ટિનું ચાલક બળ અને ગતિશીલ રાખવાની શક્તિ એ જ ઉર્જા. દરરોજ આપણે ઘરે, સ્કૂલે કે રમતી વખતે, કંઈ પણ કામ કરતી વખતે ઉર્જાનો ઉપયોગ કરીએ છીએ. આ ઉર્જા આપણને મળે છે ક્યાંથી? પૃથ્વી ઉપર જીવનનો ઉર્જાનો મુખ્ય આધાર સૂર્ય છે. તે આપણા માટે અખૂટ ઉર્જાનો સ્ત્રોત છે. તે જ રીતે પવનમાંથી, દરિયાના મોજામાંથી, બંધ બાંધીને પડતા પાણીમાંથી પણ ઉર્જા મેળવવામાં આવે છે. ઉર્જાના આ કુદરતી કાયમી જેવા સ્ત્રોતો અખૂટ છે અથવા તો પુનઃ પ્રાપ્ય સ્ત્રોતો છે. પેટ્રોલિયમ, કોલસો, કુદરતી ગેસ તે બધા એક સમયે ખૂટી જાય તેવા ઉર્જાના સ્ત્રોતો છે. તેમનો જથ્થો પૃથ્વીના પેટાળમાં મર્યાદિત છે. પેટ્રોલ, ખનિજ તેલ, કુદરતી ગેસ આજના ઉદ્યોગો તેમજ વાહન વ્યવહાર માટે પાયાની જરૂરિયાત છે. જો આપણે આ ઉર્જાનો દુરુપયોગ કરશું, બગાડશું તો ઝડપથી જ એનો પુરવઠો ઘટવા માંડશે. તેથી ઉર્જા બચાવવી ખૂબ જ જરૂરી છે. આ માટે થોડી સમજણ રાખવાની જરૂર છે. માનવ શરીરનો વિકાસ કરવા અને ટકાવી રાખવા તેમજ જીવનના દરેક તબક્કે ઉર્જાની જરૂર પડે છે. વાહન વ્યવહાર માટે, નાના યંત્રો ચલાવવા માટે, પ્રકાશ પેદા કરવા તેમજ આનંદ પ્રમોદ અને મનોરંજન માટે ઉર્જાની જરૂર પડે છે. ઉર્જા એ પદાર્થની ગતિ, બળ, અનેક કાર્ય કરવાની ક્ષમતા છે. ઉર્જા સ્ત્રોતોને બે ભાગમાં વહેંચવામાં આવે છે. એક પુનઃ પ્રાપ્ય ઉર્જા સ્ત્રોત અને પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત. પુનઃ અપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતોનો ભંડાર વપરાશને અંતે ખલાસ થઈ જાય છે, જેથી તેનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. આ કુદરતી ભંડાર માનવ જીવનને બક્ષિસ રૂપે પ્રાપ્ત થયેલો છે, જેથી તેની જાળવણી કરવી અત્યંત જરૂરી છે. વળી પુનઃ પ્રાપ્ય આ ઉર્જા સ્ત્રોતમાંથી વારંવાર વધુ ઉર્જા કઈ રીતે મેળવી શકાય તે માટે વિચારવું જોઈએ. વધતી જતી વસ્તીએ ઉર્જાની કટોકટી ઊભી કરી છે, પરંતુ આપણે જો ઉર્જાની બચત કરશું તો આ કટોકટી હળવી કરી શકાય છે. આ માટે સરકારે તારીખ 14મી ડિસેમ્બરે ઉર્જા સંરક્ષણ દિન તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓ રિસેસ જેવા સમયમાં વર્ગખંડમાં ઉર્જાની બચત કરે, બિનજરૂરી પોતાના જીવન વ્યવહારમાં ઉર્જાનો વપરાશ ઘટાડે તો ટીપે ટીપે સરોવર ભરાય. તે રીતે દરેક વ્યક્તિએ ઉર્જાની બચત કરીને સામૂહિક રીતે ઉર્જા સંરક્ષણ કરી શકાય. સૂર્ય અક્ષય ઉર્જા સ્ત્રોત છે. વળી સૂર્ય ઉર્જાનો સરળતાથી ઉપયોગ થઈ શકે છે. શાળા કક્ષાએ ઉર્જા બચાવવાના વિષય ઉપર વક્તૃત્વ સ્પર્ધા સમયાંતરે યોજવામાં આવે છે, જેથી આડકતરી રીતે સમાજ પણ ઉર્જાની બચત કરી શકે. આમ રાષ્ટ્રીય ધોરણે ઉર્જા બચત થાય તો ભવિષ્યની પેઢી પોતાનો જીવન વ્યવહાર સરળતાથી ચલાવી શકે. ઉર્જાનું મહત્વ સમગ્ર માનવ જાત માટે ઘણું જ મહત્વનું છે. આજે વધતી જતી વસ્તી તથા મોંઘવારીમાં ઉર્જાની બચત કરવાની ખાસ જરૂર છે. આ ઉપરાંત અન્ય વિકલ્પ તરીકે સૌર ઉર્જાનું મહત્વ સમજી તેનો ઉપયોગ વધારવાની જરૂર છે. ઉર્જા બચતની મહત્તા એ વિશે હમણાં જ આપ પ્રાસંગિક સાંભળી રહ્યા હતા. સંપાદન અને પઠન આશુતોષ અંતાણી.